आया छे भाणीबेन तई लगभग 300-350 ઘરની સોસાયટી હશે આની એન્ટ્રન્સ છે મેન ના 14 નંબર મારા સિસ્ટરનું ઘર છે અને 18 નંબર જે છે મારા ભાણીબેનનું ઘર છે ડેરીમાં અહીં આગળ જાતે અંદરથી તમે ગાડીમાં બેઠા બેઠા રિમોટ કંટ્રોલથી તમારા આખા શટર ખુલે અને અંદર આ ગેરેજમાં તમે ગાડી મૂકી શકો પછી તમારી અંદર ગાડી આવી જાય પછી તમારા ગાડી ઉતર્યા કરવાનું આવે આ રીતે ચેનલ કેટલું બંધ થશે જુઓ ચેનલ એની આખી એટલું હોય એટલે બધું તમારે ગાડીથી બેઠા બેઠા અહીંથી પછી તમારે ગાડીમાં મૂકી ડાયરેક્ટ અહીંયા ઘરમાં પ્રવેશ થઈ જાય અંદરથી આપણે જોઈશું કરાય એન્ટ્રી છે અહીંથી અંદરની એન્ટ્રી છે અહીંથી જો એન્ટર પછી રસોડું આવે રસોડું અંદર પાછળ બેકેડ આવે બેઠક રૂમ આવે અહીં એન્ટ્રીમાં તમારે બૂટ ચંપલ ને કોટ મોટ બધું મૂકી દે તમારે અંદર જવાનું આવે એના માટેનું હોય બધું આખું એક આ સ્ટોર રૂમ છે બીજો એક્સ્ટ્રા એનો રસોડા માટેનો અહીંયા આગળ રસોડું આવી જાય ફ્રીજ આવી જાય સ્ટવ આવી જાય અને આ રસોડો મશીન આવી જાય વચ્ચે કેપ આ ઓપન છે રસોડાનો અહીંયા આગળ આટલો બાબતે બહુ જમે પાછળ ડાઇનિંગ ટેબલ આવી જાય બેઝમેન્ટ તો રસ્તો આવે આ બાજુ નીચેની બાજુ જવા માટે બેઝમેન્ટમાં બી ત્યાં બધું સરસ એ આખું તમને નવું ડેવલપ થયેલું બતાવો બેઝમેન્ટનું છે આખો એરિયા તમે જુઓ બધું પેક છે આખું હવે આ અંદર નીચે કેવી રીતનું હોય છે બધું બાથરૂમ એ જોવા લાકડા પર છે આખું બધું અહીંયા આગળ બધું લાકડું આવે ચારે બાજુ આ બધી દિવાલોમાં અંદરની બાજુ આ મારેલું છે એની પર પછી આ ફિનિશિંગ કરાતો છે એની પર પછી આગળ બીજું લાકડા પડ્યા ઇન્સ્યુલન આવે આખું આ રીતનું ચારે બાજુ દિવાલમાં મારેલું હોય યુટિલિટી રૂમ ફર્નેસ વોટર ટેન્ક અને ઇલેક્ટ્રિકલ સ્વિચબોર્ડ આવે આવી અહીંથી આમાંથી ગરમ પાણી ઘરમાં બધે આવે ટેન્ક છે એમાં ટેન્ક હોય વોટરની એમાં પાણી ગરમ પ્રેશર પંપ મૂકેલો જ હોય એનો આખો કનેક્શન છે અને આ ઘરમાં જે ગરમ ગરમ રહે ત્યાં ફર્નેસ આવે એ બધું હવે ગરમ ગરમ નથી રહે એસી ને ફર્નેસ બંને એસી ફર્નેસ બંને એકમાં આવે જ્યારે જરૂર પડે જેની એ વખતે આવે બધું બાકી અને જો અહીંયા આગળ કરવાનું બાકી આરો સિસ્ટમ આખી હોય આખા ઘરમાં પછી આરોનું પાણી ફરે બધું અહીંયા આગળ બધું આખું કરાવે તો $1 લાખ બીજા થાય એનો ખર્ચો અને આ અહીંયા મકાન 25 ચોરસ ફૂટનું છે અને એનું લગભગ 8,30,000માં લીધેલું છે અને પછી ગણતરી $8,30,000 રૂપિયા નહીં હો ડોલરમાં આખવા બધું છે અને આ બધું હજુ કરાવવું પડે $2 લાખ થાય અહીંયા નીચે આ ચાર બાજુ ઉપર છે એવું થઈ જાય ફિનિશિંગ કમ્પ્લીટ આ રીતનું શું કરવાનું આમાં બહાર આવે અને બહાર જવામાં જોવા માટે આવા વખત નહીં બહાર જવાનું આવે અહીંયા આગળ આવો તો અહીં બી એનું મૂકવા માટેનું હોય સ્ટોરેજ બહારથી ઠંડી કરીને આવે હું સિમ્પલ કરી દેવાય અહીંથી તમે આવ્યા અહીંયા આગળ એક આવે અહીંયા આગળ વોશરૂમ છે વોશરૂમ આવે કોમન એની સાદી સિમ્પલ અહીંયા આગળ તમારે એક રૂમ આવે એવો તમે બેડરૂમ બનાવી શકો અથવા કોણ માટે ઓફિસ આવે તમારું ફોર્મ હોમ છે તો પછી આ ઓફિસ મંદિર મૂકેલું છે એટલે કંઈ આગળ સગવડ આવે આ રૂમ આવે અહીંથી આ બહાર આવવાનું બેકયાર્ડ આવે અહીં એટલું મૂકેલું છે જેટલી બાઉન્ડ્રી છે એટલું આપણે સુધી બાઉન્ડ્રી આવે અમુક ખુલ્લું રાખેલું લોકોએ આ રીતે ચારે બાજુ પછી ત્યાં થઈ જશે આખું બેકયાર્ડ પહેલું આવે આ બેઠક રૂમ આવે અહીંયા આગળ બધા બેસીને ચર્ચા કરે ટીવી છે અને અહીંથી પછી ઉપર જવાનું આવે ઉપર આવ્યા પછી સીધું તમારે આ માસ્ટર બેડરૂમ આવ્યો માસ્ટર બેડરૂમમાં સગવડ છે અહીંયા સ્ટોર રૂમ આવ્યો માસ્ટર બેડરૂમનો આ માસ્ટર બેડરૂમનો વોશરૂમ આવ્યો
ટોયલેટ છે, શાવર ઉભા બાથટબ છે, બધું ક્લીન એન્ડ નીટ એન્ડ ક્લીન હોય, કમ્પ્લીટ ચોખ્ખું. આ લોન્ડ્રી રૂમ છે, ઉપર બધું એનો સામાન લોન્ડ્રીનો ઉપર કબાટમાં મૂકવાનો હોય. આ એક કોમન વોશરૂમ આવ્યો, જે અંદર આગળ જે રીતનું અહીંયા આગળ છે બધું. તો અહીંયા આગળ સ્ટોરૂમ આવ્યો, ફરી આ બીજો બેડરૂમ આવ્યો. ટોટલ 4 બેડરૂમ છે. એનો સ્ટોરૂમ, એમાં વોશરૂમ, આ ત્રીજો બેડરૂમ, અને ત્યાં આગળ આ કબાટ છે એનું. ચોથો બેડરૂમ છે, અહીંયા આગળ બાળકો માટેનું આ બનાવેલું છે આખું રમવા માટે. અહીંયા આગળ એમાં સ્ટોરેજ આવ્યું. ઉપર 4 બેડરૂમ આવ્યા અને વોશરૂમ.